તો કેમ છો મિત્રો? આજના અમારા વ્લોગમાં ફરી એકવાર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આજે આપણે સવારમાં આવી ગયા છીએ મોટાભાઈની વાડીએ. તો કેમ કે આજે તો તમને બીજું કાંઈ નહીં પણ એક આજે અલગ જ વસ્તુ દેખાડવાની છે. તો મિત્રો તમે પણ જોઈ શકો છો કે આ કેવડી મોટી પતંગ બનાવી છે. આનો કારીગર હજુ વાડીએ તો નથી આવ્યો, પણ તમે પતંગ જુઓ ખાલી કેવડી પતંગ બનાવી છે. આ તમે પતંગ જુઓ. આ પતંગનો કારીગર હજુ નથી આવ્યો, પણ મિત્રો તમારે પણ આવો ઓર્ડર આનો લખાવો હોય ને તો લગભગ દિવાળીએ ઓર્ડર આપવો પડે ત્યારે ઉત્તરાયણે કમ્પ્લીટ થઈ જાય. કેમ કે આનો કારીગર તો હજુ નથી આવ્યો. આવશે તો હું પણ તેને યારે તમને વાત કરાવીશ. કેમ કે આ પતંગ તમે જુઓ મોટી છે, 4-5 ફૂટ જેવી, અને આ પતંગ બહુ મોટી છે. તો મિત્રો હવે આપણે વાડીએ આવ્યા હતા, તો અહીં પાછા આપણે આપણી વાડીએ જવાનું છે. તો આ પતંગ પણ બહુ મોટી જબર છે. તો ચાલો આપણે આપણી વાડીએ જઈએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ. તો આપણા એડામાં હાલે છે પાણી, કેમ કે અમે તો થોડાક જ પાવા રહ્યા છીએ, બાકી બીજા કાલ પાઈ દીધા છે. અને થોડોક તડકો થાય એટલે પછી આપણે તાને ખંખેરવાના છે અને ઢગલો કરવાનો છે. તો ખરું તો આપણે ફરતી પાયર કરી નાખી છે અને રોટાવેટર આખા ખેતરમાં મારી દીધું છે. તો થોડોક તડકો થાય પછી આપણે તો ખંખેરવાના છીએ. તો હવે આપણે મારા પપ્પાને પૂછી જોઈએ કે શું કામ કરવાનું છે. તો તડકો થાય પછી આપણે આનું કામ લેવાનું છે. તો ચાલો પહેલાં આપણે પૂછી લઈએ. તો મિત્રો અત્યારે આપણે કડીક કામ નથી કરવાનું, કેમ કે અત્યારમાં આપણે બેઠા છીએ તો ખેતરમાં ઘણા બધા પતંગ પણ ચગે છે. તો આપણે અહીંયા ફિરકી પડી છે ઓલામની, અને તે બંને ભાઈ લૂંટવાઈ ગયા છે. તો આપણે પતંગ તો એક આનું કાપાઈ ગયું છે પતંગ, તો તે લૂંટવા ગયો છે. તો તે આવે પછી થાય આપણે ત્યાં લગીને આપણે બેસીએ. લે એમ કે બાય બાય. મિત્રો આપણું જ પતંગ જે કપાઈ ગયું હતું તે આપણા જ ખેતરમાં પડ્યું હતું. તો તે જે આપણો ભત્રીજો છે તે લઈને આવી ગયો છે પતંગ પાછું, અને આવે પછી પાછું આપણે ચગાવીએ. અને આકાશમાં બીજા પણ પતંગ ચગે છે, તો તેને હારે આપણે કટ્ટા કરવાના છે. તો ત્યાં આવે ત્યાં લગીને આપણે બેસીએ. ચાલો મિત્રો, આ આપણો ભત્રીજો છે તે ઉપર પતંગમાં કટ્ટા લગાડે છે. તો ચલો જોઈએ કોનું કપાય છે. તો ચલો મિત્રો, આપણા ભત્રીજાનું પતંગ નથી કપાણું, પણ બે પતંગ લેવા ગયો છે. તે જો લૂંટે છે, અને એક પતંગ એનું જ છે પણ તોય મેકીને ભાગ્યો છે. તો ચલો આપણે પહેલાં પતંગ ચગાવીએ. તો મિત્રો આપણે ફરી પાછા તુવેર મોટાભાઈની વાડીએ લેવા આવ્યા હતા, કેમ કે જ્યાં એક ભાઈ છે ને તે એમને તુવેર લેવાની છે. તો આપણે તેમની સાથે તુવેર લેવા આવ્યા છીએ. પણ મોટાભાઈના છોકરો અને એક ભાણો છે તે બંને અમે ઊભા ઇન્સ્ટામાં વિડીયો બનાવે છે. તો ચાલો મિત્રો આપણે ત્યાં જઈએ અને શું કરે છે તે જોઈએ, અને પછી આપણે તુવેર ઉતારીએ. આમાં હમુદાયક આ ભાણો હે મામાનો, આમ હમુદાયક આમાં ના જો આ ભૂખ દેવા આવ્યો હે ભૂખ. આ તુવેર લઈ જાય છે, આટલી બધી ભૂખ દે. જો તુવેર દેખાડે પાછો, કેટલી તુવેર હા આમ કરતો. આ ઠેલી હમણાં તૂટી જવાની એટલી તો તુવેર લીધી છે, તો એ જો એટલી પડી છે. કઈક રેવા દો મામાનું તમે. આ ભાયરું નથી, આ ચેરા ભાયરા નથી, ઉતારવાનું ચાલુ કરી દીધું નથી. આમ જો રેવા દીજો કઈક તમે. હાવ મામા નો લેતા. અને જો આ એક પતંગ આમને જ ફાડી છે, અત્યારે લગીને હાજી હતી. આ પતંગ ફાડવા વાળા આર્યો પોતે. મામાનું કઈ વાત નથી દેવાનું. હા, લાઈક કરો, ફોલો કરો. તો મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. તો અત્યારે મારા પપ્પા સાથે મેં ચા બનાવી દીધો હતો. તો મોટો ભાઈ ચા લઈને ખેતરે ગયો છે, અને હું અત્યારે જમવા બેસી ગયો છું. તો મિત્રો ચણાનું શાક ને પાપડ ને રોટલીની છે. તો પહેલાં જમી લઈએ અને પછી આપણે પણ વાડીએ જઈએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મોટાભાઈની વાડીએ, કેમ કે આજે ત્યાં આંટો મારવા આવ્યા છીએ. તો આ છે તેમના ગામ, અને મોટો ભાઈ ને મારો પપ્પા છે તે બંને આગળ જાય છે અને હું પાછળ છું. તો આ છે એમના ઈડા, અને હવે આપણે જઈશું તેમના જીરામાં આંટો મારવા. તો ચાલો મિત્રો પહેલાં આપણે જઈએ આંટો મારવા. તો મિત્રો આ છે આપણે મોટાભાઈનું જીરું, અને
સામે મોટો ભાઈ ને મારા પપ્પા જાય છે અને મોટો ભાઈ સામે શેઢે ખેતરમાં વાઇડ કરે છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બહુ ગામથી દૂર, કેમ કે અહીંયા આપણે રેલગાડીનો પાટો પણ આવી ગયો છે આ જગ્યાએ, અને આ છે તેમનું ખેતર. તો ચલો મિત્રો આપણે જઈએ મોટા ભાઈ પાસે, કેમ કે તે અમે વાઇડ છે ત્યાં કણે ટોરાના અને રોજડાના કંટાળાના લીધે વાઇડ કરવી પડે છે, કેમ કે જીરું છે તે ખૂંદી નાખે છે તેના લીધે. તો આ બાજુ થોડુંક પારવું જીરું છે, પણ આ બાજુ બહુ ઘાટું છે જીરું. તો ચલો આપણે પહેલાં જઈએ મોટા ભાઈ પાસે. તો મિત્રો અત્યારે મોટો ભાઈને બધા થોડાક, કેમ કે ઢોરા બહુ આમાં રૂંધાણ કરે છે, એટલે તે અમે અત્યારે વાડીએ ચા પીવા જાય છે. અને તે ત્રણેય આગળ જાય છે અને હું અત્યારે પાછળ છું. તો મિત્રો હવે અમે બધા જઈએ છીએ વાડીએ. તો ચલો મિત્રો પહેલાં આપણે જઈએ વાડીએ, અને આ છે તેમનું જીરું અને આ છે તેમની વાડી, અને આ છે અહીંયા રેલગાડીનો પાટો. તો ચલો આપણે પહેલાં જઈએ એમની વાડીએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ તેમના શાકભાજીના બકાલાના ચારે. તો મિત્રો અહીંયા થોડાક મોટા હેડ, થોડા કંઈ ઓલા પણ છે, અને બાકી બીજા ના. તો આ બે ચારા લસણ કર્યા છે, થોડીક મેથી છે, અને એમાં કોથમરી છે, અને મૂળા છે, અને તેવું આવ્યું છે. તો આ છે તેમની ઓયડી. તો ચાલો મિત્રો ત્યાં જઈએ, ચા ને પી, પછી પાછું આપણે જવાનું છે ઘરે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ, કેમ કે આ બધું કાલ સાફ કરી નાખ્યું હતું, અને અત્યારે આપણે